ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ચરસ ગાંજો વિદેશી દારૂ અને ડ્રગ્સ બાદ હવે નશાકારક ઇન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ થતા ભારે ચકચાર મચી છે. અંકલેશ્વરમાં પ્રથમ વખત નશા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરની વડોદરા ઝોન એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે બડકોદરા ગામની હદમાં દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લોકોને નશો કરવા માટે પેન્ટાસોસિસ ઇન્જેક્શન ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન પોલીસે 540 નશાકારક પેન્ટાસોસિન ઇન્જેક્શન, એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 53,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય આરોપી સરફરાઝ અહેમદ ખાનને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેનો સાગરીત આશુતોષ પાંડે પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને આ નશાના ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કેટલાક લોકો સંકળાયેલા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.